થરામાં શ્રી બહુચર માતાજીનો 15મા પાટોત્સવની ઉજવણી કરાઈ। શ્રી બહુચર માતાજી મંદિરનો 15મા પાટોત્સવમાં થરા સ્ટેટ માજી રાજવી પરિવારે હાજરી આપી। કાંકરેજ તાલુકા વેપારી મથક થરા જૂના કામતળમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજીના નવીન મંદિરના જીર્ણોદ્ધારને આજરોજ ફાગણ સુદ તીજ ને મંગળવાર તારીખ 12/3/2024ના રોજ 15 વર્ષ પૂર્ણ થયા હતા। સવારે 9:15 કલાકે સોની જસવંતલાલ પ્રભુલાલ પરિવારના વિશાલ સોનીના મુખ્ય યજમાન પદે, જુવંતલના યજમાન કોર્પોરેટર પ્રજાપતિ રસિકભાઈ ગોરધનભાઈના યજમાન પદે, શાસ્ત્રી દિનેશભાઈ દવે અધગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે બપોર 3 કલાક સુધી થરા સ્ટેટ માજી રાજવી હેતકરણસિંહ વાઘેલા, ફરશુભાઈ જોશી, મધુભાઈ સોનીની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો। સોની વિશાલભાઈના વરદ હસ્તે બપોરે 12:39 કલાકે ધ્વજારોહણ કરવામાં આવેલ। બપોરે 3 કલાકે શ્રીફળ હોમની આરતી બાદ બહુચર માતાજીના નિજ મંદિરથી બહુચર માતાજીની મૂર્તિને પાલખીમાં પધરામણી કરી શોભાયાત્રા નીકળેલ, જે સર્વપ્રથમ દરબારગઢમાં વિસામો લઈ જૈન શેરી મૂચ શેરી હાઈસ્કૂલ રોડ થઈ તાણા રોડ પર બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે પહોંચેલ। તેના પૂજારી મુકેશ ભારતી, સોમ ભારતી ગોસ્વામી માતાજીની આરતી દ્વારા સ્વાગત કરેલ। ગોપાલ ચૌહાણ સહિત શ્રી રાજા બહુચર ગ્રુપના કાર્યકરો દ્વારા શિરડીના રસનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। પ્રસાદ લઈ શોભાયાત્રા શાક માર્કેટથી જાજાવાડા મહાદેવ મંદિર રોડ, સદુજીવાસ, પટેલવાસ, રાવળવાસ, પ્રજાપતિવાસ, જૂના પોલીસ સ્ટેશન થઈ થરાનગરનું પરિભ્રમણ કરી નિજ મંદિર પહોંચી સાંજે આરતી બાદ પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા। આ શોભાયાત્રામાં શ્રી બહુચર માતાજી મંદિરના પૂજારી સોમ ભારતી ગોસ્વામી, રાજુભાઈ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી, ગૌરાંગ સોની, ઘનશ્યામભાઈ જોશી તેમજ તાણા થરાનગરના ભાવિક ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ થરા સાથે જગદીશ પઢિયાર, કાંકરેજ।